Hello dear friends, welcome to Octet Live School, learning to love and loving to learn. અહીં આપણે ઓક્ટેટ લાઈવ સ્કૂલની અંદર ફક્ત મે 2021ની અંદર બોર્ડ એક્ઝામ જે સમગ્ર ગુજરાતના ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપવાના છે એને અકોર્ડિંગ એને રિલેટેડ અભ્યાસ આપણે અહીંયા કરવાના છીએ. હવે ઓક્ટેટ લાઈવ સ્કૂલ તમારા માટે શું લાવી છે? શોર્ટલી હું ક્લિયર કરું કે સમગ્ર ગુજરાતના તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હાઈલી પ્રોડક્ટિવ એન્ડ ડિટેલિંગ સાથે અને ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ખૂબ જ શોર્ટ સમયની અંદર ક્વિકલી રિવિઝન સિરીઝ આપના માટે લાવી છે. ખૂબ ઇફેક્ટિવ અને 80 આઉટ ઓફ 80 લાવી શકાય એવી સિરીઝ છે મિત્રો. હવે એમ થાય કે શા માટે આ સિરીઝને જોવી, તો એનું એક મુખ્ય કારણ છે કે બોર્ડને રિલેટેડ તમામ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આ સિરીઝની અંદર અમે આવરી લીધેલો છે. સાથે સાથે બોર્ડના ફોર્મેટ અનુસાર દરેક ચેપ્ટરનું સેક્શન વાઇઝ એનાલિસિસ કરેલું છે અને એ એનાલિસિસ આધારિત દરેક સેક્શન તમને અહીં ભણાવવામાં આવશે. તો ઇઝીલી ગેટ ટુ 80 આઉટ ઓફ 80. અને હું તો એટલું ગેરંટીડ કહું છું કે જો તમે 60થી 70% આ સિરીઝને પણ કમ્પ્લીટ કરશો ને, આવનારા દિવસો જેમ કે સાયન્સના 16 ચેપ્ટર છે, તો આવનારા 16 ચેપ્ટર જ્યાં સુધી સિરીઝની અંદર ચાલે ત્યાં સુધી તમે જોડાયેલા રહેશો તો ઇઝીલી ખૂબ સારો એવો સ્કોર કરી શકશો. અને જો 60થી 70% સુધી પણ આને નિહાળશો ને મિત્રો, તો 80માંથી 65 માર્ક્સ 65 માર્ક્સનું આપણે કવર કરી શકશું. તો લેટ્સ ગેટ રેડી ફોર ઇટ. યસ, વાય નોટ? લેટ્સ લર્ન. ફર્સ્ટલી વી સ્ટાર્ટ ચેપ્ટર નંબર 1 અને આ સિરીઝને નામ આપ્યું છે આપણે ક્વિક રિવિઝન સિરીઝ. ઝડપથી અને ખૂબ કન્ટેન્ટને અને ખૂબ સારી રીતે આપણે સમજવાનો છે. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બહુ ઇઝી છે મિત્રો. ચાલો, એને આપણે ડિવાઈડ કર્યું છે સેક્શન નંબર A. પહેલા તો ચેપ્ટર નંબર જે 1 છે, બ્લુપ્રિન્ટ અનુસાર ચેપ્ટર નંબર 1ના કુલ ગુણ છે 4. આમાંથી કઈ રીતે સેક્શન અનુસાર પ્રશ્નો આવી શકે? તો આને 2 ભાગમાં ડિવાઈડ કરી શકે. કાં તો 1 માર્ક્સનો એક ક્વેશ્ચન આવી શકે અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી લઈ શકાય. અથવા તો આને આ રીતે પણ ડિવાઇડેશન કરે કે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 2 એક માર્ક્સના ઓબ્જેક્ટિવ. તો આવી રીતે સેક્શન વાઇઝ, એટલે તમારો એ સેક્શન ઓબ્જેક્ટિવ તો આવશે જ આવશે, કાં તો ઓબ્જેક્ટિવ પછીનો બી સેક્શનમાંથી એક ક્વેશ્ચન આવી શકે. જો આ રીતેનું ફોર્મેટ નહીં હોય, મીન્સ કે 4 માર્ક્સ અહીંયા કમ્પ્લીટ થાય છે, જો આ પ્રકારનું ફોર્મેટ નહીં હોય તો આવા પ્રકારનું ફોર્મેટ પૂછી શકાય. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ. ઇરેજ કરી દઈએ? યસ, ફાઇન. ઓકે, ચાલો. સેક્શન એ ચેપ્ટર નંબર 1 માટે આપણે વાત કરીએ તો સેક્શન એની અંદર પૂછાય છે ઓબ્જેક્ટિવ. શું પૂછાતા હોય છે? ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે. અને એ ઓબ્જેક્ટિવ 10 થી 20 શબ્દોની અંદર આપણે લખવાના હોય. ચાલો, પહેલા ઓબ્જેક્ટિવથી શરૂ કરીએ. ખાલી જગ્યા ધાતુ હવામાં ખુલ્લી રાખવાથી એના ઉપર લીલા રંગનું આવરણ જોવા મળે છે. પહેલું સિમ્પલ, આપણા દરેકના ઘરે તાંબા પિત્તળના વાસણો હોય છે કે નથી હોતા? હોય છે ને? તો તમે જોયું હશે કે એના ઉપર સમય જતા લીલા રંગનું આવરણ થઈ જાય છે. રેડી? તો થાય શું? તાંબા પિત્તળના વાસણો કોપર, વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રોસેસ થાય, કોપર કાર્બોનેટ બને અને આ કોપર કાર્બોનેટને કારણે તાંબા પિત્તળના વાસણો લીલા રંગના થઈ જાય છે મિત્રો. સેકન્ડ વન એ પણ સાંભળી લો કે ધાતુને, આ જ ધાતુ છે
અને એ જ ધાતુને ગરમ કરવાથી એના ઉપર કાળા રંગનું આવરણ થઈ જાય છે. તો કોપર એને જ્યારે આપણે ગરમ કરીએ તો વાતાવરણમાં રહેલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને બનાવશે કોપર ઓક્સાઇડ. અને કોપર ઓક્સાઇડનો રંગ હોય છે કાળો મિત્રો. અને તાંબા પિત્તળમાં કોપર કાર્બોનેટને કારણે એના ઉપર લીલા રંગના ધબ્બા પડી જાય છે. તો સિમ્પલ તમારો આન્સર આવી ગયો કે નહીં? બંનેની અંદર સેમ છે. કયું ધાતુ? કોપર ધાતુ છે. એકદમ ઇઝી. ચાલો, તો આનો આન્સર આવશે તાંબુ, કોપર. અને કોપરની સંજ્ઞા છે Cu, કે જે હવામાં ખુલ્લી રાખો તો લીલા રંગના ધબ્બા પડી જાય અને જો એને ગરમ કરીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાળા રંગનું આપણને આવરણ આપશે. સેકન્ડ ક્વેશ્ચન છે Fe, ઝીંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમમાં સૌથી વધુ સક્રિય કયું ધાતુ છે? તો એના માટે આપણી પાસે એક સક્રિયતા શ્રેણી છે. મિત્રો, સક્રિયતા શ્રેણી ઘણી જગ્યાએ કામ લાગે છે. હું એક શોર્ટ કી તમને આપું છું. એ કીને યાદ રાખી લો, દરેક જગ્યાએ કામ લાગશે. જોકે એની આખી એક સ્ટોરી છે, પણ અહીંયા આપણે ક્વિકલીની અંદર ખાલી એક શોર્ટ કી લખીએ, ઝડપથી નોટ ડાઉન પણ કરી શકો. પોસોકેમ, એ જ આલે, અટકી જવાનું, પછી કહેવાનું હા, અને પછી કહેવાનું કોમસિંગો. જો સક્રિયતા શ્રેણી માટેની એક સિમ્પલ તમારી કી છે પોસોકેમ, એ જ આલે, હા, કોમસિંગો. ચલો, કયા કયા તત્વો છે આની અંદર? તો કે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મ એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, જ એટલે ઝીંક, આ એટલે આયર્ન, લે એટલે લેડ, હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર Cu, મ એટલે મર્ક્યુરી Hg, સી એટલે સિલ્વર Ag, અને ગો એટલે છે ગોલ્ડ Au. આ થઈ ગઈ આપણી સક્રિયતા શ્રેણી. સૌથી વધારે સક્રિય તો કે પોટેશિયમ, એનાથી ઓછું તો કે સોડિયમ, એનાથી ઓછું તો કે કેલ્શિયમ, એનાથી ઓછું તો કે મેગ્નેશિયમ. એમ ક્રમશઃ જેમ 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 આગળ વધતા જઈશું ને આપણે, તેમ તેમ એની સક્રિયતા ઘટતી જવાની છે. આમ પણ યાદ રાખી શકો, લાસ્ટમાં કોણ આવે છે? ગોલ્ડ. તો ગોલ્ડની સક્રિયતા કેવી હોય? ઓછી ને, કેમ કે ગોલ્ડ ઓછું સક્રિય છે, એટલે વાતાવરણના અન્ય પરમાણુ સાથે ઝડપથી પ્રક્રિયા આપતું નથી. એટલે સક્રિયતા શ્રેણીમાં જેમ તમે આમ આગળ વધશો તેમ એની સક્રિયતા ઘટતી જશે. ચાલો, અહીંયા Fe છે. ક્યાં છે Fe? અહીંયા. ઝીંક છે Zn, એલ્યુમિનિયમ છે L, મેગ્નેશિયમ છે Mg. તો સૌથી આગળ કોણ છે? મેગ્નેશિયમ. તો સૌથી વધારે સક્રિય કોણ થયું? મેગ્નેશિયમ. તો આન્સર આવશે આપણો અહીંયા મેગ્નેશિયમ. ચાલો, સેકન્ડ ક્વેશ્ચન છે આપણી પાસે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ કોનો નિયમ છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણે જેટલો પ્રક્રિયક લઈએ છીએ ને એટલા જ જથ્થામાં નિપજ મળે છે. કોઈ નવું દળ બનતું નથી. ધારી લો કે 100 ગ્રામ પ્રક્રિયક લીધો ને આપણે, શું કહીએ? આપણે ધારી લો કે 100 ગ્રામ પ્રક્રિયક લીધો, તો પ્રક્રિયા થઈને નિપજ કેટલી મળવાની છે? તો કે 100 ગ્રામ જ મળશે નિપજ. પછી નિપજ તરીકે કોઈ પણ હોય, રેડી? એવું નહીં મળે કે આપણે 100 ગ્રામ પ્રક્રિયક લીધો અને આપણને 200 ગ્રામ નિપજ મળી. રેડી? આવું નહીં થાય. ક્યારે દળ સર્જન નથી થતું કે દળનો વિનાશ થતો નથી. દળ એટલું ને એટલું જ રહે છે. મીન્સ કે આ છે દળ સંચયનો નિયમ. કયો નિયમ છે આ? દળ સંચય. તો એકદમ ઇઝી છે આન્સર, દળ સંચયનો નિયમ. ચાલો, સેકન્ડ છે કે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ
સલ્ફેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યાનો સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તો સિમ્પલ, બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ K2SO4 બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવરાવો. જો રાસાયણિક પ્રક્રિયા બહુ ઇઝી હોય છે. આ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, પણ હું તમને સમજાવું. જો આની અંદર બેરિયમ 9મા ધોરણની અંદર અભ્યાસ કરો કે બેરિયમની સંયોજકતા +2, ક્લોરીનની સંયોજકતા -1, પોટેશિયમની સંયોજકતા +1 અને સલ્ફેટ આયનની સંયોજકતા SO4 -2 છે બાળકો. રેડી? ચાલો, હવે હંમેશા પોઝિટિવ નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે અને એની સાથે કમ્બાઈન થશે, જોડાશે. તો બેરિયમને સલ્ફેટ સાથે જોડી દો. ચાલો, તો બેરિયમને સલ્ફેટ સાથે જોડીએ. હા, હવે બીજે એક પણ શીખવાડી દઈએ કે સંયોજન કઈ રીતે બને છે. તો ધારી લો કે સંયોજનની અંદર બેરિયમ +2 અને સલ્ફેટ SO4 -2 આ સંયોજન છે. આ બંનેને જોડાવવું હોય તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થવા જોઈએ. તો આનો વીજભાર કેટલો છે? +2. આનો વીજભાર કેટલો છે? -2. તો +2 -2 વચ્ચે પ્લસની નિશાની મૂકો, ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. તો આ વીજભારની દ્રષ્ટિએ કેવા થઈ ગયા? તટસ્થ. મીન્સ કે આ સંયોજન બનાવવું હોય તો એની અંદર એક બેરિયમ અને એક સલ્ફેટ આયન જોઈએ તો પણ એ સંયોજન તટસ્થ બને છે. અને ગમે ત્યારે જ્યારે સંયોજન બને છે ત્યારે વીજભારની દ્રષ્ટિએ હંમેશા એ તટસ્થ બનવાનું છે. આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, આનું કોમ્બિનેશન થઈ ગયું. હવે બીજો પોઝિટિવ પહેલા સંયોજનના નેગેટિવ તરફ એટ્રેક્ટ થવાનો છે. હવે બંનેને ભેગા કરીએ, બનશે પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે, હવે અહીંયા આપણને પૂછ્યું કે સફેદ રંગના અવક્ષેપ. તો મિત્રો ધ્યાન રાખજો, બેરિયમ સલ્ફેટ BaSO4 એ સફેદ રંગના અવક્ષેપ ધરાવે છે. મીન્સ કે સોલિડ હશે, ઘન અવસ્થા હશે. પાણીની અંદર દ્રાવ્ય ન થઈ આપણને બેરિયમ સલ્ફેટના નાના કણો અંદર દ્રાવણની અંદર તરતા દેખાશે, એટલે અવક્ષેપ છે. તો જવાબ શું આવશે અહીંયા? બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ હશે. ડન. ચાલો, ક્લિયર કરી દઈએ આને. ચાલો નેક્સ્ટ. હવે કીધું છે કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદી પ્રાપ્ત કરવી છે. સિમ્પલ રિએક્શન જુઓ તમે, AgNO3 થઈ ગયું. આ સિલ્વર નાઇટ્રેટ શું નાખ્યું છે એની અંદર? કોપર નાખેલું છે. ચાલો, રાસાયણિક પ્રક્રિયા કરીએ. જો આ પ્રક્રિયા છે ને મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા છે. હવે આની અંદર શું યાદ રાખવાનું છે? તો કે અહીંયા એક એકલો ધાતુ છે અને અહીંયા એક ધાતુનું ક્ષારનું દ્રાવણ છે. તો એ વખતે આપણે ચકાસી લેવાનું કે કોપર અને સિલ્વર પૈકી, એટલે કે Ag છે ને, Ag પૈકી કોણ વધારે સક્રિય છે. તો અહીંયા આપણે સક્રિયતા શ્રેણી અનુસાર જઈશું. તો સક્રિયતા શ્રેણી લખીએ અહીંયા. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, ત્યાર પછી કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. આ હતી આપણી સક્રિયતા શ્રેણી. સૌથી વધારે સક્રિયતા કઈ તરફ છે? આ તરફ છે. જેમ જેમ પાછળ જશો તેમ સક્રિયતા કેવી થતી જવાની છે? ઘટતી જશે. તો જો કોપર કેવી ધાતુ છે? તો કે કોપર ધાતુ એ સિલ્વર કરતાં વધારે સક્રિય છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે હંમેશા વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે. તો કોપર વધારે સક્રિય છે, તો વધારે સક્રિય ધાતુ એ સિલ્વરનું એના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરશે, એને છૂટો કરી દેશે. તો અહીંયા બની જશે
CuNO3 ટ્વાઇસ અને સિલ્વર થઈ જશે છૂટો, કેમ કે અહીંયા વધારે સક્રિય ધાતુએ એનું વિસ્થાપન કરી દીધું છે, એને દૂર એનું સ્થાન લઈ લીધું છે, એમ પણ તમે કહી શકો. એટલે કે સિલ્વર છૂટો થઈ ગયો. જો સિલ્વરનું શુદ્ધિકરણ, સિલ્વરને અલગ મેળવવો છે, કોપર નાખી દીધું સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર, કોપર વધારે સક્રિય, સિલ્વરને છૂટો કરી દીધો. આ પ્રક્રિયા થઈ ગઈ આપણી વિસ્થાપન. કોપરે સિલ્વરનું સ્થાન લઈ લીધું, એને પોતાના સ્થાનથી દૂર કરી દીધો, વિસ્થાપિત કરી દીધો. તો આ રાસાયણિક પ્રક્રિયા કઈ છે? વિસ્થાપન પ્રક્રિયા છે. ડન. ચાલો નેક્સ્ટ જો કે ગરમ લોખંડ પરથી જ્યારે પાણીની વરાળ પસાર કરીએ તો બનતા લોખંડના ઓક્સાઇડનું સૂત્ર લખો. જો સિમ્પલ છે, લોખંડ એટલે Fe પ્લસ એના ઉપરથી તમે પાણીની વરાળ પસાર કરશો. હવે લોખંડ એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને બનાવશે Fe3O4 પ્લસ ઓક્સિજન એની સાથે જોડાઈ ગયો, વૈધોષણ હાઇડ્રોજન, તો H2 ઉત્પન્ન થાય. આપણને અહીંયા પૂછ્યું કયો ઓક્સાઇડ ઉત્પન્ન થાય, તો ઓક્સાઇડ ઉત્પન્ન થશે Fe3O4. શું? Fe3O4. આન્સર ઇઝ ડન. ચાલો અગત્યનો ક્વેશ્ચન છે કે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય. જો કોઈને ખ્યાલ હોય તો પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ રોલ આવતા, અને એ બ્લેક એન્ડ વ્હાઇટ રોલને ધોવા માટે, અંદરની ઇમેજને ઉપસાવવા માટે શેનો ઉપયોગ થતો? તો બે વસ્તુનો ઉપયોગ થતો, એક તો AgCl અને AgBr, એટલે કે સિલ્વરના હેલોજન ક્ષારનો ઉપયોગ થતો. તો તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો, સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ, AgCl અથવા તો AgBr. નેક્સ્ટ આવીએ. ચાલો કેલ્શિયમ કાર્બોનેટ, એને આપી ગરમી, ગરમીને ઉષ્માને ડેલ્ટા સ્વરૂપે પણ લખાય, ત્રિકોણ એટલે કે ડેલ્ટા, ગરમી આપી, ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. તો કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરશો ને તમે મિત્રો, તો એમાંથી CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. એટલે કે એકમાંથી બે બન્યા, તોડ્યું, એનું વિઘટન કર્યું. પ્રક્રિયા કઈ છે? વિઘટન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? વિઘટન. એકમાંથી તૂટીને એક કરતા વધારે નિપજ બને છે. તો આ થઈ ગઈ આપણી વિઘટન પ્રક્રિયા. ચલો સિમ્પલ છે, ફટાફટ નેક્સ્ટ જઈએ. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન, સિમ્પલ, વિદ્યુત વિભાજન કરીએ ને ત્યારે બે વિદ્યુત ધ્રુવો હોય આપણી પાસે, એક હોય છે એનોડ અને એક હોય છે આપણી પાસે કેથોડ. હંમેશા યાદ રાખો કે એનોડ હંમેશા ધન વીજભારિત હોય, બેટરીના ધન છેડા સાથે જોડેલો હોય, અને કેથોડ હંમેશા બેટરીના ઋણ છેડા સાથે જોડે એટલે ઋણ હોય. અથવા આવી રીતે યાદ રાખવાનું, કેરું, કેથોડ હંમેશા ઋણ હોય, તો બીજું એમનો જ યાદ રહી જાય કે એનોડ હંમેશા ધન વીજભારિત હોય છે. કોનું વિદ્યુત વિભાજન કરીએ છીએ આપણે? પાણીનું. હવે પાણીની અંદર કોણ હોય? તો કે H2O, એમાંથી એક H પ્લસ અને બીજો ઓક્સિજન -2. હવે હંમેશા આકર્ષણ કોની વચ્ચે થાય? અપોઝિટ જે કે વિદ્યુત ભારો હશે, એટલે કે પોઝિટિવ નેગેટિવ તરફ જશે અને આ નેગેટિવ છે પોઝિટિવ તરફ જાય. સિમ્પલ લોજિક છે. તો ઓક્સિજન કોની તરફ ગતિ કરવાનો છે? એનોડ તરફ. પોઝિટિવ હાઇડ્રોજન નેગેટિવ તરફ જશે, એટલે કે કેથોડ પાસે. તો તમને શું મળ્યું? તો કે એનોડ પાસે ઓક્સિજન O2 વાયુ, કેથોડ પાસે તો કે હાઇડ્રોજન H2 વાયુ. મળી ગયો આન્સર આપને. શું આવશે? એનોડ પાસે ઓક્સિજન અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ. સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ આવો કે સોડિયમની
પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો કયો વાયુ ઉત્પન્ન થાય? આન્સર છે હાઇડ્રોજન વાયુ. કઈ રીતે? તો કે સોડિયમ ખૂબ સક્રિય ધાતુ, પાણીમાં નાખી દો, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી લે, સળગી ઉઠે, ખૂબ સક્રિય છે, અને જ્યારે સળગે છે ત્યારે એની અંદર એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. બટ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે સોડિયમને આપણે પાણીમાં નાખીએ ને, આપણે એટલી વસ્તુ ખબર છે કે સોડિયમને પાણીમાં નાખીએ એટલે સળગવા લાગે. શું થાય? સળગવા લાગે. મીન્સ કે એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો છે જ છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, કેમ કે સળગવા માટે ઉષ્મા જોઈએ, ઉષ્મા ઉત્પન્ન થઈ, પરંતુ અંદરથી કોઈ સળગી શકે ને એવો વાયુ પણ ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો કે હાઇડ્રોજન વાયુ છે. તો કે સોડિયમ ને પાણીમાં સળગી શકે એવો એક જ વાયુ છે. સોડિયમ તો વાયુ નથી, ઓક્સિજન તો દહન પોષક છે, એ કંઈ સળગે નહીં. અહીંયા છે આપણી પાસે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન વાયુ શું થતો હોય? સળગી શકે એવો છે. તો સિમ્પલી એમ જ યાદ રાખો કે સોડિયમ પાણીમાં નાખો છો તો એ સળગે છે, આપણને ખબર છે. તો કયો વાયુ ઉત્પન્ન થતો હોય? તો કે H2 વાયુ ઉત્પન્ન થતો હોય એની અંદર, હાઇડ્રોજન વાયુ એની અંદર ઉત્પન્ન થતો હશે. ડન. તો આ હતા સેક્શન એ ના પ્રશ્નો. હવે સેક્શન બી ના પ્રશ્નો કે જે આપણને 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન ક્વિકલી આગળ વધતા જઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે એને સાફ કરવી પડે છે? તો કે સિમ્પલ. તો કે મેગ્નેશિયમ ધાતુ, તો કે સક્રિય ધાતુ, વાતાવરણમાં ઓક્સિજન વાયુ હોય, કેમ કે એને વાતાવરણમાં હવાની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે, કેમ કે ઓક્સિજન પરમાણુ પણ એટલો સક્રિય. તો મેગ્નેશિયમ ઓક્સિજન બંને એટલા સક્રિય છે, તો જો એને હવામાં ખુલ્લી રાખો તો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાઈ જાય અને મેગ્નેશિયમની પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બાજી જાય. શેનું? મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બાજી જાય. અને આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ છે એને કેવું પડ છે? નિષ્ક્રિય પડ છે. એટલે નિષ્ક્રિય થઈ ગયું. હવે જો તમે એને દહન કરવા માંગો છો, એને સળગાવવા માંગો છો, તો તમે નીચેથી ગરમી તો આપો, પણ વાતાવરણમાંથી ઓક્સિજન પણ ત્યાં આવવો જોઈએ ને, તો એ સળગવાનો છે. સિમ્પલ છે. હવે જો એ ઓક્સિજનને આની સાથે પ્રક્રિયા કરવી હોય તો આ નિષ્ક્રિય પડ મેગ્નેશિયમ ઓક્સાઇડને તમારે પહેલાં દૂર કરવું પડે, નકર એ ઓક્સિજનને પ્રક્રિયા જ ન કરવા દે તો દહન જ નથી થવાનું. તો તમે જ્યારે એને ઘસો છો, એના ઉપર કાચ પેપર ઘસો છો, તો એની ઉપર રહેલું જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ છે એ દૂર થાય છે, અને જેને કારણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર થયું એટલે વધી ગઈ પટ્ટી. હવે ખાલી મેગ્નેશિયમની પટ્ટી વધે છે. હવે આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે તમે નીચેથી ઉર્જા આપશો, ગરમી આપશો, દહન કરાવશો, તો એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા લાગશે અને સળગવા લાગશે. ખ્યાલ આવે છે શા માટે સાફ કરવી જોઈએ? હા, નેક્સ્ટ જોઈએ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થા, તેમની સંજ્ઞા અને સમતોલિત રાસાયણિક સમીકરણ આપણે લખવાના છે. જો આ ચેપ્ટરમાંથી ખૂબ એવી પૂછાઈ શકવાની ક્ષમતા હોય અને શક્યતાઓ હોય એવી છે 1 માર્ક્સની અંદર રાસાયણિક પ્રક્રિયા કમ્પ્લીટ કરો એવો પ્રશ્ન. સિમ્પલ વાંચતા જાઓ. બેરિયમ ક્લોરાઇડ BaCO3, BaCl2, સોરી શું? BaCl2, સોડિયમ સલ્ફેટ Na2SO4 ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થાય છે અને એની અંદર એક અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે. બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે, NaCl બને છે. આ તમને શાબ્દિક વર્ણન કરેલું છે. હવે એનું તમારે શું કરવાનું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ બનાવવાનું છે, સાથે એની ભૌતિક અવસ્થા લખવાની છે. જો સિમ્પલ હું અહીંયા લખું છું. પહેલું નામ છે બેરિયમ ક્લોરાઇડ, તો એની અંદર Ba+2, ક્લોરાઇડ એટલે Cl-, સોડિયમ સલ્ફેટ એની અંદર Na+ અને SO4-2. થોડા સમય પહેલાં જ આપણે જોયું
કે પોઝિટિવ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નેગેટિવ સાથે પ્રક્રિયા કરશે તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનવાનું છે? બેરિયમ સલ્ફેટ. એવી રીતે એક પોઝિટિવ બીજા સંયોજનના નેગેટિવ સાથે NaCl. બટ આપણે હમણાં વાત કરી કે બેરિયમ સલ્ફેટ કેવો છે? સોલિડ છે, ઘન છે, એટલે કાઉન્સમાં આપણે શું લખ્યું છે? S. પાણીની અંદર અદ્રાવ્ય છે એટલે અવક્ષેપ સ્વરૂપે આપણને મળે છે. ચાલો, પહેલા જ વાત કરી છે કે પાણીમાં બનાવેલા દ્રાવણો છે. શેમાં બનાવેલા દ્રાવણો છે? પાણીમાં. તો આપણે શું લખી શકીએ અહીંયા? એક્વિયસ. AQ. શું લખ્યું છે અહીંયા? એક્વિયસ. એક્વિયસ મીન્સ કે જલીય દ્રાવણ, અને જલીય દ્રાવણને દર્શાવવા માટેની સંજ્ઞા છે કાઉન્સની અંદર AQ. તો એ લખી દીધી આપણે AQ સંજ્ઞા. ચાલો, અવક્ષેપ સ્વરૂપે આપણને બેરિયમ સલ્ફેટ મળે છે. તો અહીંયા આવી ગયું આપણું સોલિડ. અને મળતો જે સોડિયમ ક્લોરાઇડ છે, મીઠું છે, એ પણ પાણીની અંદર દ્રાવ્ય અવસ્થામાં છે. તો અહીંયા મળી ગયું AQ. ચાલો, નેક્સ્ટ આપણે શું કરવાનું છે? નેક્સ્ટ આપણે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાની છે. અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા આપણે લખી છે. રેડી? બેરિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ સલ્ફેટ. ઇટ્સ ગીવ બેરિયમ સલ્ફેટ પ્લસ NaCl. સોડિયમ ક્લોરાઇડ. ચલો, આ રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવું હોય તો બંને તરફ તત્વોની સંજ્ઞા સમાન થવી જોઈએ. અહીંયા 2 ક્લોરીન છે, સામેની તરફ એક જ ક્લોરીન છે. 2 કરવા માટે આગળ શું લખી દઈએ આપણે? 2 લખી દઈએ. ચાલો, સોડિયમ 2 થઈ ગયા, અહીંયા સોડિયમ 2 થઈ ગયા. ચાલો, બેરિયમ 1 છે, આ તરફ બેરિયમ 1 છે, અહીંયા સલ્ફેટ આયન 1 છે, અહીંયા સલ્ફેટ આયન 1 છે. રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. અને એની ભૌતિક અવસ્થા પણ આપણે દર્શાવી દીધી અહીંયા. એક્વિયસ જલીય દ્રાવણ, એક્વિયસ જલીય દ્રાવણ, બેરિયમ સલ્ફેટ ઘન, એક્વિયસ જલીય દ્રાવણ. નેક્સ્ટ આવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. પાણીમાં બનાવેલું દ્રાવણ છે એક્વિયસ. ઝડપથી જઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં બનાવેલું દ્રાવણ છે એક્વિયસ. પ્રક્રિયા કરાવરાવો. Na+, આમાંથી OH-, આમાંથી H+, આમાંથી Cl-. પ્રક્રિયા કરશે Na+, Cl-. શું બની ગયું? NaCl. H+, OH-, H2O. H2O મીન્સ કે લિક્વિડ. L કાઉન્સમાં લખી દીધું L. મીઠું NaCl પાણીમાં દ્રાવ્ય અવસ્થામાં. અહીંયા શું લખી દઈએ આપણે? એક્વિયસ. AQ લખી દીધું. ચાલો, અવસ્થા લખાઈ ગઈ દરેકની અંદર. સંતુલિત છે કે નહીં જોઈ લો. તો કે તીરની ડાબી તરફ અને તીરની જમણી તરફ આવેલા બંને તત્વો કેવા થવા જોઈએ? સરખા. તો ચેક કરીએ. અહીંયા 1 સોડિયમ, આ તરફ પણ 1 સોડિયમ, આ તરફ ઓક્સિજન 1, આ તરફ પણ ઓક્સિજન 1. હાઇડ્રોજન અહીંયા 1 અને 2, અહીંયા પણ હાઇડ્રોજન કેટલા છે? 2. આ તરફ ક્લોરીન 1, આ તરફ ક્લોરીન 1. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. ડન. જો આવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ખરી 1 માર્ક્સમાં અને 2 માર્ક્સ માટે. ચાલો નેક્સ્ટ જોઈએ. જોવામાં ખૂબ સિમ્પલ લાગતો સવાલ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય, બટ પેપરને ઇઝી બનાવવા માટે આવો ક્વેશ્ચન આવે છે બોર્ડની અંદર. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે તો કેવા ફેરફાર થાય? તો ભૌતિક અવસ્થા બદલાય. નેક્સ્ટ સ્લાઇડમાં, આની પહેલાંની જે સ્લાઇડ છે એમાં આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બેરિયમ સલ્ફેટ બનતો હતો ને સોલિડ બનતો હતો. હતા બંને એક્વિયસ, એમાંથી સોલિડ સંયોજન બન્યું. અવસ્થા બદલાઈ, ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ. રંગ પરિવર્તન થાય. યસ, દરેકે ચાંદી જોઈ છે કે નહીં? કાળી પડતા જોઈ છે? ઓબ્વિયસલી જોઈ જ હોય કે ને. તો શું થાય ચાંદી ઉપર? તો કે સિલ્વર એ વાતાવરણમાં રહેલા સલ્ફર સાથે જ્યારે પ્રક્રિયા કરે તો સિલ્વર સલ્ફાઇડ બનાવે, અને આ સિલ્વર સલ્ફાઇડ કાળા રંગનું હોય. કેવા રંગનું હોય? કાળા રંગનું. એટલે ચાંદી આપણે કાળી પડેલી જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા થઈ, રંગ પરિવર્તન થઈ ગયો, ચળકતી ચાંદી કાળા રંગની થઈ ગઈ. ચાલો, વાયુ ઉત્પન્ન થાય. ફોર એક્ઝામ્પલ, ધાતુની તમે એસિડ સાથે ધાતુની તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવડાવો છો. મીન્સ કે ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરાવી તો આની અંદર
ક્ષાર તો બને છે, સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો શું ઉત્પન્ન થયું? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય. તદુપરાંત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. હવે ધારી લો કે ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ, એને તમે પાણી નાખો તો તમે જોયું હશે કે ગરમ ગરમ વરાળ બહાર આવતી દેખાય હે ને. ઘણી જગ્યાએ ઘરની અંદર પ્લાસ્ટર કરીએ ત્યારે એ પ્લાસ્ટર કરવાની અંદર ફોડેલો ચૂનો નાખીએ છીએ. તો ચૂનાને ફોડવા માટે આપણે એને પાણીમાં નાખી દઈએ તો પાણીમાં નાખશો શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને સાથે સાથે ખૂબ વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, ગરમી ઉત્પન્ન કરે, મીન્સ કે ગરમ થઈ જાય આખું પાત્ર. તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય, સિમ્પલ. ભૌતિક રંગ પરિવર્તન, વાયુ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થતો હોય છે. સેકન્ડ આવીએ, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કેટલા છે? 5 પ્રકાર છે. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ચેપ્ટરમાંથી તમારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કેન્સલ આઉટ થયેલી છે, પરંતુ આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર તો એને લખવું જ પડે. રેડી? તો 5 છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ. ચાલો સેકન્ડ જોઈએ. દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયા પરીક્ષામાં 2 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ. આ એક તો આઈએમપી ક્વેશ્ચન છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે વ્યાખ્યા અને એના 2 ઉદાહરણ આપો. જો બહુ ઇઝી છે, આપણે હમણાં જ સમજી જઈએ. સંયોગીકરણ, જેવું નામ છે એવું એનું કાર્ય છે. નામ શું છે? સંયોગીકરણ એટલે શું? અને ઉદાહરણ આપીને સમજાવો. સંયોગ થવો, ભેગા થવું, મિશ્ર થવું. તો જો અહીંયા રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવીએ તો ઓક્સિજન હોય, ઓક્સિજનની હાજરીમાં સળગે. ખબર છે મેગ્નેશિયમનો વીજભાર +2, ઓક્સિજનનો વીજભાર -2. શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બંને ભેગા થાય, કેમ કે બંને એક એક જ જોઈએ. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય. +2 -2 = 0. સંયોજન બની ગયું. ત્યાર પછી બંનેને સંતુલિત કરી દેવાના. આગળ 2 મૂકશો એટલે બંને તરફ મેગ્નેશિયમ 2, ઓક્સિજન અહીંયા 2 પરમાણુ, તો ઓક્સિજન અહીંયા કેટલા પરમાણુ છે? 2. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હંમેશા લખવી જ પડે રાસાયણિક પ્રક્રિયા લખતા હોઈએ ત્યારે. તો સિમ્પલ ખ્યાલ આવી ગયો કે 2 પ્રક્રિયક ભેગા થયા અને એક નિપજ મળી. કેટલી નિપજ મળી? 1. તો સંયોગ થયો. તો આ રાસાયણિક પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણ. સેમ હમણાં આપણે જોયું, ચૂનાને પાણીમાં નાખો, ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એક જ સંયોજન બન્યું. ઉષ્મા ઉત્પન્ન થાય છે, કોઈ સંયોજન નથી, તાપમાનમાં ફેરફાર છે. તો આ પણ કેવી છે? સંયોગીકરણ પ્રક્રિયા. 1 અને 1 ભેગા થઈને એક જ બન્યા. તો 1 + 1 2 નથી થતું, 1 1 જ રહી છે. ચાલો હવે પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને. કેટલી નિપજ બને? 1. તો એને શું કહેવાશે? સંયોગીકરણ પ્રક્રિયા. મિત્રો યાદ રાખજો, ભેગા થઈ એક જ બને, સંયોગીકરણ. ચાલો એના કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ વિઘટન, તૂટવું, છૂટા પડવું. તો કે અહીંયા આપણી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે, એને ગરમી આપીએ, ઉષ્મા આપીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો થાય. તો એકમાંથી એક કરતાં વધારે બન્યું, વિઘટન થયું, તૂટ્યા, વધારે મળ્યા. તે પ્રક્રિયાને કહેવાય વિઘટન પ્રક્રિયાઓ. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારની પ્રક્રિયકને ગરમ કરીને આપણે એક કરતાં વધારે નિપજ મેળવી શકાય. રેડી? અહીંયા એક કરતાં કેટલી બની? વધારે. અહીંયા આપણને 2 મળી છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેશો? વિઘટન રાસાયણિક પ્રક્રિયાઓ. ચાલો ઝડપથી નેક્સ્ટ જઈએ આપણે. તો કે વિસ્થાપન. હમણાં આપણે શીખવાડી દીધું. વિસ્થાપન પ્રક્રિયા ક્યારે થાય? જ્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના ક્ષારના દ્રાવણમાંથી શું કરે? વિસ્થાપિત કરે. ફરીથી સક્રિયતા શ્રેણી લખીએ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ,
એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. ચાલો, સક્રિયતા સૌથી વધારે પોટેશિયમની છે. કી યાદ છે ને બાળકો બધાને? શું કી છે? પોસોકેમ, એજ, આલે, હા, કોમસિંગો. ફરીથી યાદ કરી લો. પોસોકેમ, એજ, આલે, હા, કોમસિંગો. રેડી? ધ્યાનમાં શું રાખશો? હંમેશા વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. સિમ્પલ લોજિકલી એક કુસ્તી ચાલી રહી છે, એની અંદર એક પહેલવાન છે અને એક પતલો વ્યક્તિ છે. કોણ જીતશે? કોણ વધારે બળથી બીજાને ફેંકી શકવાનું છે? તો કે પહેલવાન. રેડી ને? સિમ્પલ. જે વધારે સક્રિય છે એ ઓછાને એના સ્થાનથી દૂર કરશે. તો જો વિસ્થાપન કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી દૂર કરે. શું કરે? એના દ્રાવણમાંથી દૂર કરે તો એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે ઝીંક ધાતુનો ટુકડો કયા દ્રાવણની અંદર નાખ્યો છે? સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર નાખ્યો છે આપણે, AgNO3 ના દ્રાવણમાં. જોઈ લો, ઝીંક ધાતુ એ સિલ્વર કરતાં કેવી છે? વધારે સક્રિય છે. તો એ શું કરશે? ઝીંક સિલ્વરનું પોતાના એમના સ્થાનમાંથી એનું વિસ્થાપન કરી દેશે અને સિલ્વર છૂટો પડી જશે એકલો. ઝીંક તો કે સિલ્વરનું સ્થાન લઈ લે તો અહીંયા શું થઈ જાય? ઝીંક નાઇટ્રેટ સાથે જોડાઈ જાય. હવે રાસાયણિક સંયોજન બનાવવાની એક ક્રિયા છે. ઝીંકની સંયોજકતા પહેલાં આપણને યાદ હોવી જોઈએ +2, નાઇટ્રેટની તો કે NO3-1, અહીંથી નાઇટ્રેટ, અહીંયા ઝીંક. ચાલો, સિમ્પલ તમને સંયોજન બનાવવા માટેનું એક ટ્રીક આપીએ. પહેલાં સંયોજકતાને ક્યાં લખી દેવાની? નીચે લખી દીધી +2 અને અહીંયા -1. +2 -1ની જરૂર નથી, આપણે અહીંયા સંખ્યાની જરૂર છે. અહીંયા 2 અને અહીંયા 1. ત્યાર પછી બંનેને ક્રોસ કનેક્શન કરાવી દો. તો જો સંયોજન બનાવવું હોય તો ઝીંક કેટલા જોશે? 1 અને નાઇટ્રેટ કેટલા જોશે? 2. તો નાઇટ્રેટને આપણે લખવા પડે કૌંસમાં. કેમ? તો કે જ્યારે બહુપરમાણીય સંયોજન હોય ત્યારે એક કરતાં વધુ હશે તો એને દર્શાવવા માટે આપણે પાછળ કૌંસ કરી અને કોઈ સંખ્યા લખવી પડે, જેટલી હોય તેટલી. તો અહીંયા બની ગયું આપણે ઝીંક નાઇટ્રેટ અને ચાંદી શું થઈ ગઈ? છૂટી પડી ગઈ. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયાને તમારે બેલેન્સ કરી લેવાનું. રેડી? બંને તરફ તત્વોની સંખ્યા કઈ રીતે સરખી થાય આપણે લાસ્ટમાં જોઈએ કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકાય. એવી જ એક બીજી રાસાયણિક પ્રક્રિયા, કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આયન ઉમેરી દઈએ છીએ. ચાલો, આયન ક્યાં છે? અહીંયા રહ્યું. કોપર ક્યાં છે? તો કોપર અહીંયા પાછળ છે. કોણ વધારે સક્રિય છે? આયન છે સક્રિય વધારે કોપર કરતા. તો યસ, તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આયન કોપરને શું કરી દેશે? વિસ્થાપિત કરી દેશે અને કોપરનું સ્થાન લઈ લેશે. એટલે કોપર છૂટો પડી ગયો, દેખાય છે અહીંયા. અને આયન કોપરનું સ્થાન લઈ લે. શું બનાવી દે? FeSO4. Fe ની સંયોજકતા +2, સલ્ફેટની સંયોજકતા -2. +2 -2 0, એક જ જોઈએ. FeSO4 કોપર છૂટું. રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ જ છે. બંને તરફ એક Fe, એક કોપર અને એક સલ્ફેટ આયન SO4 સંતુલિત છે. સિમ્પલ. ફોર એક્ઝામ્પલ, ક્યારેક પરીક્ષામાં આવું પૂછાય છે બાળકો કે CuSO4 + Ag is give. શું પ્રોડક્ટ આવશે? તો ધ્યાનમાં રાખજો બાળકો, હંમેશા વધારે સક્રિય ધાતુ હોય ને એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે એમના દ્રાવણમાંથી. તો અહીંયા કોપર અને સિલ્વર જુઓ. સિલ્વર ક્યાં છે? અહીંયા પાછળ દેખાય છે. અને કોપર ક્યાં છે? એની કરતાં આગળ.
તો કે કોપર વધારે સક્રિય છે, તો આ સિલ્વર કેવી છે? ઓછી સક્રિય ધાતુ. તો ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુને એના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે નહીં. એની પાસે શક્તિ નથી, ઉર્જા નથી કે વધારે સક્રિય તત્વની જે કંઈ બોન્ડિંગ છે, બંધન ક્ષમતા છે, એને તોડી શકે. તો આ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આવી પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. ઓછું સક્રિય વધારે સક્રિયને વિસ્થાપિત કરશે નહીં. ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ આવો. અગત્યનો ક્વેશ્ચન, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. સિમ્પલ. જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માક્ષેપક, જેમાં શોષાઈ જતી હોય, જેમાં પ્રક્રિયા કરવા માટે ઉષ્મા આપવી પડતી હોય તેને ઉષ્મા શોષક. વ્યાખ્યા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્મા ક્ષેપક કહેવાય. એનાથી વિરુદ્ધ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, એટલે પ્રક્રિયા કરવા માટે ઉષ્મા આપવી પડતી હોય તો એને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહેશું. ફોર એક્ઝામ્પલ તરીકે કુદરતી વાયુ. તો આપણે પાસે કુદરતી વાયુ છે મિથેન. દહન કરાવો, ઓક્સિજનની હાજરીમાં દહન થાય, તો ઓક્સિજનની હાજરીમાં દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણી અને શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા, ગરમી ઉત્પન્ન કરે છે, સળગે છે, દહન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા ક્ષેપક. બીજું સિલ્વર ક્લોરાઇડ AgCl. એને જો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સૂર્યના પ્રકાશમાંથી ગરમી મેળવશે, ઉષ્મા મેળવશે. આ જે રેઝ આવે છે, કિરણો આવે છે, એમાંથી ધારી લો કે એને ગરમી મેળવી, અને ગરમી મેળવીને શું થાય? છૂટું પડે. તો એમાં એક Ag અને એક Cl2 વાયુ છૂટો પડશે. રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરીએ બંને તરફ. રેડી. તો આ પ્રક્રિયા એક પ્રકારની વિઘટન પ્રક્રિયા થઈ ગઈ. એકમાંથી બે બન્યા તો વિઘટન પ્રક્રિયા પણ છે, અને પ્રક્રિયા કરવા માટે ઉષ્મા આપવી પડે છે, ઉષ્માનું શોષણ થાય છે, તો રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક પણ છે. સિમ્પલ. જ્યારે પણ 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય ને બાળકો, ત્યારે ઓછામાં ઓછા બંનેની અંદર 2 મુદ્દાઓ આપી દેવાના. એટલે ટોટલ 4 મુદ્દા તો કમ્પલસરી જોઈએ જ 2 માર્ક્સ માટે. નેક્સ્ટ આવો કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો કઈ રીતે શ્વસન ઉષ્માક્ષેપક છે. જો અહીંયા શ્વસન એટલે શ્વાસોશ્વાસની ક્રિયાની ચર્ચા આપણે કરતા નથી. શ્વાસ લેવો અને એને ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢવો એ ક્રિયા નથી. અહીંયા વાત થાય છે કોષીય શ્વસનની. શેની વાત કરી રહ્યા છે આપણે? કોષીય શ્વસનની. યસ, શેની? કોષીય શ્વસનની. આપણા કોષની અંદર જે ઉર્જા ઉત્પન્ન કરવાની ક્રિયા છે, તો આપણે જે કંઈ ખોરાક લઈએ એમાંથી ગ્લુકોઝનો અણુ આપણા આંતરડાઓમાંથી લોહીની અંદર જાય, લોહીમાંથી દરેક કોષ સુધી ગ્લુકોઝનો અણુ મળી જાય. ગ્લુકોઝના અણુનું રાસાયણિક સૂત્ર છે C6H12O6. હવે કોષની અંદર તમે અગાઉ કદાચ ભણીને આવ્યા છો કે ઓક્સિજનની હાજરીમાં મંદ દહનની ક્રિયા થાય છે. કેવી? દહન. જ્યારે પણ દહન થાય ત્યારે શું ઉત્પન્ન થાય? ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય. તો આપણા કોષની અંદર ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય, કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પાણી ઉત્પન્ન થાય, અને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે ATP સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. તો જો ગરમી ઉત્પન્ન થતી હોય તો આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. રેડી. તો પોષક ઘટકોમાંથી શક્તિ મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે, અને શ્વસનની ક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, જેથી એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. અને બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખો, 6થા ચેપ્ટરની અંદર આ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કીધી છે? જારક શ્વસન કીધું છે. કેવું શ્વસન કીધું છે? જારક શ્વસન. મીન્સ કે ઉર્જા ઉત્પન્ન કરવાની જે ક્રિયા દરમિયાન સજીવોની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો હોય, એટલે કે ઓક્સિજનની હાજરીમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય, તો એને કેવું શ્વસન કહીએ? જારક શ્વસન. તો ઓબ્વિયસલી કોષીય શ્વસન આપણું કેવું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે જ આપણી બોડી કેવી રહી છે? ગરમ રહે છે ને?
પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જે આપણે ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન એને બહાર કાઢતા રહીએ છીએ. તો અહીંયા સુધીના હતું આપણું સેક્શન નંબર બી. હવે આ ચેપ્ટરમાંથી સેક્શન નંબર સી પૂછાય તો એકાદો 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે. ચાલો, આમાં લોજિકલી પ્રશ્નો પૂછાશે, તમને અલગ અલગ રીતે ફાળવેલા હશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ્યું છે કે પદાર્થ એક્સ નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. રેડી? તો હવે ધોળવું એટલે શું? તો કે તમને ખબર હશે ગામડાઓમાં પહેલા છે ને દિવાલ ઉપર ચૂનો કરતા, તો ચૂનાને પહેલા પાણીને નાખી અને ફોડેલો ચૂનો બનાવે અને એ ચૂનાને અંદર ગળી નાખી દે, ગળીને શું કરશે? દિવાલ ઉપર ધોળશે. તો ધોળવા માટે વપરાય છે. એક શું છે? ધોળવા માટે વપરાય છે. ધોળવા માટે વપરાય કોણ? ચૂનો. તો ચૂનાનું રાસાયણિક સૂત્ર શું? કેલ્શિયમ ઓક્સાઇડ. તો શું થઈ ગયું? પહેલો ક્વેશ્ચન, પદાર્થ એક્સ નું નામ શું અને એનું સૂત્ર શું? ધોળવા માટે વપરાય છે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને સૂત્ર છે CaO. ચાલો એનું પાણી સાથેની પ્રક્રિયા કરો. એમનેમ તો ચૂનો લગાવી શકાય નહીં, પાણીમાં નાખીને ફોડેલો ચૂનો જ બનાવવો પડે. તો કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં નાખી દઈએ તો ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ગરમી ઉત્પન્ન કરશે. ચાલો, હવે પદાર્થ એક્સના દ્રાવણને દિવાલ પર ધોળવાથી તે હવાના કયા વાયુ સાથે પ્રક્રિયા કરશે? અને આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને મિત્રો, એ વાતાવરણની અંદર આપણે દિવાલ ઉપર એકવાર એને ધોળી દીધો, વાતાવરણની અંદર હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે. શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને પાણીનો અણુ એમાંથી છૂટો પડે. એટલા જ માટે જ્યારે આપણે દિવાલને ધોળી દઈએ છીએ ને પછી 3 થી 4 દિવસ પછી આપણને દિવાલ ઉપર થોડી ચમક આવી ગયેલી જોવા મળે. હવે આ ચમક કોને કારણે છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટને કારણે. બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખો કે 1 માર્ક્સ માટે અગત્યનું કે આ કેલ્શિયમ કાર્બોનેટ શું છે? તો કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર છે. શું છે મિત્રો? સોરી, અહીંયા શું લખવાનું છે? આરસ. શું? આરસ પહાણનું રાસાયણિક સૂત્ર. મીન્સ કે તમે આરસ જોયો છે કેટલો ચમકતો હોય અંદર કણી કણી સ્વરૂપે? તો એને જ કારણે આપણી દિવાલ કેવી થઈ જાય છે? ચમકવા લાગે છે થોડા દિવસ પછી ચૂનો કર્યા બાદ. તો ધોળવાથી કયા વાયુ સાથે પ્રક્રિયા કરે? CO2 સાથે, કાર્બન ડાયોક્સાઇડ સાથે. અને એનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી ઉત્પન્ન કરે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 3 માર્ક્સનો ક્વેશ્ચન. હવે આપણે જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો, પોટેશિયમ આયોડાઇડ, ચાલો લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, એને બંનેને મિશ્રણ કરીએ તો હવે એના માટેનું તમારે રાસાયણિક સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. સિમ્પલ મિત્રો, તમને જો સંયોજકતા આવડતી હશે ને તો બહુ સરળતાથી તમે બનાવી શકશો. લેડની સંયોજકતા +2, નાઇટ્રેટની સંયોજકતા -1, પોટેશિયમની સંયોજકતા +1 અને આયોડિનની અથવા તો આયોડાઇડની સંયોજકતા -1. હંમેશા એક સંયોજન બીજા સંયોજનના વિરુદ્ધ વીજભાર સાથે પ્રક્રિયા કરીને એની તરફ આકર્ષાય અને જોડાશે. તો લેડ પોઝિટિવ છે, નેગેટિવ તરફ જાય, અને નાઇટ્રેટ નેગેટિવ છે, પોઝિટિવ તરફ જશે. ચાલો આનો વીજભાર +1, આનો -1, બંને એક એક જ જોઈશે. શું બની જશે? KNO3 બની ગયો. KNO3. સેકન્ડ જોઈએ લેડ અને આયોડિન. મેં તમને પહેલાં જ કીધું છે કે જ્યારે આવું હોય ને ત્યારે બંનેની સંયોજકતા તમારે ક્યાં લખી દેવાની? એની નીચે લખી દેવાની. આની 2 આની 1 ક્રોસ કરી દો.
લેડ 1 જોશે, આયોડિન કેટલા જોશે? 2, એટલે કે આયોડાઇડ. તો Pb1 અને I કેટલા જોશે? 2. તો PbI2 બની ગયું લેડ આયોડાઇડ. ચાલો બીજી વસ્તુ એ ધ્યાન રાખો કે આ જે લેડ આયોડાઇડ છે ને એ સોલિડ હોય છે, દ્રાવણની અંદર દ્રાવ્ય થતા નથી, પરંતુ પીળા રંગના ઘન અવક્ષેપો છે. કેવા રંગના છે? પીળા રંગના છે. અને જેને કારણે આપણે દ્રાવણની અંદર પીળા રંગના નાના 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 કણો જોવા મળશે જ્યારે આ બંનેનું મિશ્રણ કરીશું ત્યારે. એટલે પહેલા સવાલનો આન્સર આવી ગયો આપણી પાસે અહીંયા કે કેવા રંગના અવક્ષેપ જોવા મળે? તો કે પીળા રંગના જોવા મળે. તેનું નામ શું? તો કે લેડ આયોડાઇડ. ચાલો હવે આ પ્રક્રિયાનો પ્રકાર તમે શું લખી શકો? તો જો અહીંયા ધ્યાન રાખો કે લેડ ક્યાં આવી ગયું? પોટેશિયમના સ્થાને આવી ગયું ને. આઈ સાથે કોણ જોડાઈ ગયું? લેડ. અને પોટેશિયમ ક્યાં આવી ગયું? લેડના સ્થાને. એટલે બંને શું કર્યા? પોતાના સ્થાન બદલી લીધા. મીન્સ કે અહીંયા બંને આયનોની આપલે કરે છે. બંને જે કંઈ ધાતુ આયનો છે બંને પોતાના સ્થાન બદલે છે. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આયનોની આપલે થતી હોય બંને એકબીજાના સ્થાન લે છે, આપલે કરે છે આયનોને. લેડ છે એ પોટેશિયમને નાઇટ્રેટ આયન આપે છે. રેડી? અને પોટેશિયમ લેડને આયોડાઇડ આયન આપે છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં બે તત્વો એકબીજાના સ્થાન બદલે, આયનોની આપલે કરે તો એને કહેવાય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ધ્યાનમાં રાખજો. કેવી વિસ્થાપન પ્રક્રિયા? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આગળ આપણે જોઈએ ફક્ત કેવી હતી? એકલ વિસ્થાપન અથવા તો ખાલી વિસ્થાપન એને કહેવાય કે એક જ ધાતુ એક જ ક્ષારના દ્રાવણમાંથી એક જ ધાતુનું વિસ્થાપન કરે, એકને જ દૂર કરે. સમજાઈ ગયું? ચાલો સેકન્ડ જઈએ આપણે. ચાલો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા. ઇમ્પોર્ટન્સ 3 માર્ક્સ માટે અગત્યનો છે મિત્રો. એમપી ક્વેશ્ચન થઈ શકે આપણા માટે. તો કે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા સ્વરૂપ આપણે એને ઉર્જા આપી શકીએ? એના 3 પ્રકાર ઉદાહરણ સહિત અને એની એક એક રાસાયણિક પ્રક્રિયા પણ આપો. અને શું આ વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે કેમ એ પણ તમારે દર્શાવવાનું છે. તો સિમ્પલ છે, યસ. વિઘટન પ્રક્રિયામાં શું કરવાનું હોય? તો કે એક પ્રક્રિયકને બાહ્ય ઉર્જા આપી, ઉષ્મા આપી, તોડીને એક કરતાં વધારે આપણે નિપજ બનાવવાની હોય. તો એના માટે તમે કઈ કઈ રીતે એને ઉર્જા આપશો? તો એક તો ઉષ્મા સ્વરૂપે અપાય, બીજું પ્રકાશ સ્વરૂપે અપાય, અને ત્રીજું વિદ્યુત સ્વરૂપે આપણે એને ઉર્જા આપી શકીએ. તો જે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા દ્વારા થાય વિઘટન, તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પ્રકાશ સ્વરૂપે ઉર્જા આપવી પડતી હોય તો એ પ્રકાશીય વિઘટન કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા કરવા માટે, વિઘટન કરવા માટે વિદ્યુતની જરૂર પડતી હોય, વિદ્યુતીય ઉર્જાની જરૂર પડતી હોય તેને આપણે વિદ્યુત વિઘટન પ્રક્રિયા કહેશું. જો મિત્રો આપણે થોડા ફાસ્ટ જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી ઓછા સમયની અંદર વધારે કવર કરી શકીએ. ચાલો દરેકના એક એક ઉદાહરણ હમણાં જ જોઈ ગયા. આને કે આરસ પહાણ છે, કેલ્શિયમ કાર્બોનેટ, એને ઉષ્મા આપો, ગરમી આપો, કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, મીન્સ કે ચૂનાનો પથ્થર. તો આને કહેવાય ઉષ્મી વિઘટન પ્રક્રિયા. ચાલો સિલ્વર ક્લોરાઇડ, એને સૂર્યપ્રકાશની હાજરીમાં ઉર્જા આપીએ તો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે, સિલ્વર છૂટો, ક્લોરિન છૂટો. વિઘટન પ્રક્રિયા થઈ, એકમાંથી બે બન્યા, પ્રકાશ વિઘટન પ્રક્રિયા થઈ. ચાલો પાણીનું વિદ્યુત વિભાજન. તો પાણીને આપણે વિદ્યુત વિભાજન કરીએ, પહેલી સ્લાઇડમાં આપણે જોઈ ગયા એનોડ અને કેથોડ ઉપર અલગ અલગ વાયુ મળતા હતા. રેડી છે? તો અહીંયા હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ અહીંયા છૂટો થાય છે. અને આ પ્રક્રિયાની અંદર વિદ્યુત દ્વારા આપણે ઉર્જા આપીએ છીએ. તો આ રાસાયણિક પ્રક્રિયા આપણે વિદ્યુત વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો ઓક્સિજન આપણને ક્યાં મળ્યો હતો? તો કે એનોડ પર. અને હાઇડ્રોજન ક્યાં મળે છે આપણને? તો કે હાઇડ્રોજન આપણને કેથોડ પર મળે છે. ચાલો લાસ્ટનું સેન્ટેન્સ વાંચો કે જો આ પ્રક્રિયા ઉષ્મા મેળવતી હોય તો શું ઉષ્મા શોષક પ્રક્રિયા છે? તો ડેફિનેટલી યસ. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. તો
તો ઓબ્વિયસલી આ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા છે ને છે. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા આપવી પડતી હોય તો એને ઉષ્મા શોષક મીન્સ કે શોષણ થાય. રેડી છે. અને વિઘટન શા માટે? તો કે એકમાંથી તૂટી અને એક કરતાં વધારે નિપજ બને છે એટલે વિઘટન પ્રક્રિયા. ડન? સમજાઈ ગયું? જઈએ નેક્સ્ટ. ડન. ચાલો. ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમજાવો. બહુ સિમ્પલ છે. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો ઝીંક આપણને ખબર છે, સક્રિયતા શ્રેણી યાદ છે ને? હાઇડ્રોજન વચ્ચે આવે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, પછી લેડ અને પછી હાઇડ્રોજન. તો વધારે સક્રિય કોણ? હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય કોણ? ઝીંક. તો જ્યારે ઝીંકની આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો વધારે સક્રિય ધાતુ શું કરશે? હાઇડ્રોજનનું વિસ્થાપન. હાઇડ્રોજન કેવો થાય? છૂટો પડે, દૂર થાય. હાઇડ્રોજન દૂર થઈ ગયો ગેસ સ્વરૂપે. અને ઝીંક શું કરી લે? એનું સ્થાન મેળવી લે. તો શું બની ગયું? ZnCl2. આ પણ વસ્તુ યાદ રાખજો મિત્રો. ઝીંકની +2 અને ક્લોરીનની -1 સંયોજકતા. સંયોજન બનાવવા માટે નીચે સંખ્યા લખી દો. સંખ્યા લખી દીધી બાદ અહીંયા +2 એટલે 2 લખી, અહીંયા 1 એટલે 1 લખી. ક્રોસ કનેક્શન. ઝીંક 1 જોશે, ક્લોરીન કેટલા જોશે? 2. તો ZnCl2. ચાલો, રાસાયણિક પ્રક્રિયા લખી દીધી. ચાલો, આ રાસાયણિક પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. ચાલો, આવી રીતે લખી દેવાનું. આપણે ખબર પડે કે ઝીંક વત્તા શરૂઆતમાં તમે લખશો તો HCl શું બનશે? ZnCl2 પ્લસ બનશે H2 વાયુ. બંને તરફ તત્વોને આપણે સંતુલિત કરવાના છે. અહીંયા ક્લોરીન કેટલા છે? 2. તો અહીંયા આગળ 2 લખી દો. બંને તરફ ક્લોરીન સરખા થઈ ગયા. હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન 2, અહીંયા ઝીંક 1, અહીંયા ઝીંક 1. બંને તરફ તત્વોની સંખ્યા સમાન. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. ડન. બટ આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર શું છે? તો કે આ રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્મા ક્ષેપક પણ છે અને વિસ્થાપન કરે છે ને. આનું વિસ્થાપન થઈ ગયું. આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય છે. અને પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચાલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. પાંચમો સવાલ છે કે મેગ્નેશિયમનો જે ટુકડો છે, સેમ પ્રોસેસ આવી, સેમ એની જ કે ધાતુને એસિડમાં નાખી દીધું, સલ્ફ્યુરિક એસિડની અંદર, અને વચ્ચે થતી પ્રક્રિયા. તો સેમ મેગ્નેશિયમ કેવી ધાતુ છે? વધારે સક્રિય, કેમ કે સક્રિયતા શ્રેણીમાં જ જુઓ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. મેગ્નેશિયમ આગળ છે, હાઇડ્રોજન પાછળ આવશે. વધુ સક્રિય ધાતુ, ઓછા સક્રિયનું વિસ્થાપન, હાઇડ્રોજન છૂટો, H2 વાયુ. એકલો H નહીં મળે આપણને, હંમેશા H2 ગેસ સ્વરૂપે, H2 દ્વિપરમાણીય આયન સ્વરૂપે જ મળવાનો છે. અને મેગ્નેશિયમની સંયોજકતા Mg+2 અને અહીંયા સલ્ફેટ છે એની સંયોજકતા SO4-2. શું બની ગયું? MgSO4. રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ છે? યસ, બેલેન્સ છે. બંને તરફ તત્વોની સંખ્યા સરખી છે? યસ, સરખી છે. ચાલો, તો મેગ્નેશિયમના ટુકડાને જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશો શું બનશે? મેગ્નેશિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. સિમ્પલ. ચાલો, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે? તો કે થાય છે. તો કે ઉષ્મા ક્ષેપક. વિસ્થાપન કર્યું કોઈએ? કર્યું. વિસ્થાપન પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો? છે એકદમ ઇઝી. ચાલો, નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ વન. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવતા થતી પ્રક્રિયાનું વર્ણન કરો. સિમ્પલ, અગાઉ જોઈ ગયા. કેમ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવો તો હવામાં રહેલા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, તમને ખબર જ છે કે મેગ્નેશિયમ +2, ઓક્સિજન -2, બંને ભેગા થાય +2 -2 = 0. બંને કેટલા જોઈએ? 1 1 MgO. કમ્પ્લીટ. ચાલો,
બંને તરફ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો. ચાલો, જો રાસાયણિક પ્રક્રિયા શરૂઆતમાં આપણે આવી રીતે લખી શકીએ, મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી MgO બનાવ્યું, આ તરફ 2 ઓક્સિજન, આ તરફ 2 કરવા માટે આપણે અહીંયા આગળ 2 લખી દઈએ, તો મેગ્નેશિયમ આ તરફ 2 થઈ જાય, તો આ તરફ 2 કરી દઈએ, તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તીરની જમણી તરફ અને ડાબી તરફ બંને બાજુએ તત્વોની સંખ્યા સરખી થઈ જાય. મેગ્નેશિયમ 2, મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2, ઓક્સિજન 2, તો આ થઈ ગયું સમતોલિત રાસાયણિક સમીકરણ. પરંતુ એક વસ્તુ તમને ખ્યાલ છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવાની હાજરીમાં સળગાવીએ તો ખૂબ જ તેજસ્વી એવા સફેદ રંગની જ્યોતથી સળગે. ઘણીવાર એવું પણ થાય કે એટલી બધી સફેદ રંગની જ્યોત હોય ને કે આપણી આંખ પણ અંજાઈ જાય. શું થઈ જાય? આંખ અંજાઈ જાય. અને આ જે સફેદ રંગની જ્યોતથી સળગે છે અને ઉત્પન્ન થતો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ સોલિડ હોય છે, સોલિડ ઘન, તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળશે. શું મળવાની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળવાની છે. રેડી? ચાલો, હવે આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર કયો? તો કે એક તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો ઉષ્માક્ષેપક. 2 ભેગા થયા, કેટલા બન્યા? એક જ બન્યું, સંયોગ થયો, સંયોગીકરણ. ઓક્સિજનનો ઉમેરો થયો. શું થયો એની અંદર? પેલા મેગ્નેશિયમ એકલો જ હતો ને, મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાયો, ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન પ્રક્રિયા. આની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો, જોઈન્ટ થઈ ગયો. સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ડન. ચાલો, હવે આપ્યું તમને કેટલીક રાસાયણિક પ્રક્રિયા. તો કે હાઇડ્રોજનની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો, તો કે H2 + Cl2 શું આપે? સિમ્પલ છે. શું આપવાનું છે? હાઇડ્રોક્લોરિક એસિડ આપવાનું છે. અહીંયા થોડી મિસ્ટેક છે. શું આપવાનું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું આપ્યું? HCl. બંને તરફ તત્વોની સંખ્યા સમાન કરો. હાઇડ્રોજન 2 છે, આ તરફ 2 કરી દઈએ. ક્લોરીન 2, ક્લોરીન 2. ડન. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. બેરિયમ ક્લોરાઇડ એટલે કે આપણે કરીએ, અહીંયા લખીએ. ચાલો મિત્રો, અહીંયા જુઓ. BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 3, એલ્યુમિનિયમ સલ્ફેટ. શું બને છે? બેરિયમ સલ્ફેટ. સિમ્પલ ક્રિયા છે. આનો પોઝિટિવ આના નેગેટિવ સાથે BaSO4 પ્લસ આનો પોઝિટિવ આના નેગેટિવ સાથે શું બનશે? તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. ખ્યાલ છે ને મિત્રો એની સંયોજકતા? જો એક શીખવાડું તમને. એલ્યુમિનિયમ +3, ક્લોરીન -1, તો બંનેની નીચે સંખ્યા લખો, ક્રોસ કનેક્શન. એલ્યુમિનિયમ 1, ક્લોરીન 3, બની ગયું સંયોજન. સેમ બધું આમાં એવું જ. ચાલો, રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરો. ચાલો, અહીંયા સલ્ફેટ આયન કેટલા છે? 3 છે. આ તરફ કેટલા સલ્ફેટ આયન છે? 1 છે. 3 કરી દઉં? કરી દઈએ. 3 થઈ ગયા. ચાલો, આ તરફ બેરિયમ કેટલા છે? 3. આ તરફ બેરિયમ કેટલા છે? 1 જ છે. 3 કરી દઉં? થઈ ગયા 3. ચાલો, હવે આ તરફ ક્લોરીન કેટલા છે? 2 × 3 કેટલા થયા? 3 દુ 6. આ તરફ કેટલા છે? 3. 6 કરવા માટે શું કરવાનું? 2 લખી દો આગળ. લખાઈ ગયા. આ તરફ એલ્યુમિનિયમ કેટલા? 2. આ તરફ કેટલા? 2 છે. એકદમ ઇઝી. પણ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરવી હશે ને મિત્રો, સંતુલિત કરવી હશે ને, તો એના માટે પ્રોપર પ્રેક્ટિસ જોશે. તો એના માટે થોડીક આવી રાસાયણિક પ્રક્રિયા આપણે હમણાં આપીશું. એની તમે તૈયારીઓ કરો, એની પ્રેક્ટિસ કરો, ઇઝીલી આવી જશે. 1 માર્ક્સ ઇઝીલી કવર કરશો. ચાલો, સોડિયમને આપણે પાણીમાં નાખી દઈએ. શું બને? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ H2 વાયુ ઉત્પન્ન થાય. રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરો. ચાલો, રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે હાઇડ્રોજન જુઓ. હાઇડ્રોજન આ તરફ 2, આ તરફ કેટલા? 2 ને 1 3. કેટલા છે? 2 ને 1 3 છે. પરંતુ એક તરફ બેકી સંખ્યા હોય, એક તરફ એકી સંખ્યા હોય. એક બાજુ 2 છે ને એક બાજુ 3 હાઇડ્રોજન છે.
તો એ ક્યારેય બેલેન્સ નહીં થાય. તો એને બેલેન્સ કરવા માટે બંને તરફ એક સરખી સંખ્યા લાવવી છે. ચાલો મારે બેકી સંખ્યા લાવવી છે, તો આની આગળ શું લખું? ચલો આની આગળ હું લખી દઉં છું 2. તો અહીં કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ચાલો હવે આ તરફ અહીંયા 2 છે, અહીંયા 1 જ છે. આની આગળ હું 2 લખી દઉં તો કેટલા થઈ જશે? ટોટલ 4 હાઇડ્રોજન પૂરા. ડન. ચાલો ઓક્સિજન કેટલા? ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન 2. સોડિયમ અહીંયા 1 જ છે, અહીંયા કેટલા સોડિયમ છે? 2. તો આગળ શું લખી દઈએ? 2 લખી દઈએ. થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ. ચાલો છે એવી. ડન. કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ જઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે અને શા માટે આપણે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવા જોઈએ? રેડી? તો સમતોલિત રાસાયણિક સમીકરણ શું? તો કે પ્રક્રિયકો અને નિપજો એમ બંને તરફ રહેલા પરમાણુની સંખ્યા સમાન થવી જોઈએ. તો એ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ. આમાં પ્રક્રિયા થઈને બનવાનું છે ZnSO4 પ્લસ H2 વાયુ. બંને તરફ તત્વો ચકાસી જુઓ. ઝીંક 1, આ તરફ 1, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, સલ્ફેટ આયન 1, સલ્ફેટ આયન 1. તો બંને તરફ રહેલા પ્રક્રિયક બાજુએ અને નિપજ બાજુએ જ્યારે પરમાણુની સંખ્યા સમાન હોય તો એવા સમીકરણને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ કહીશું. કેવું કહીશું આપણે? સમતોલિત રાસાયણિક સમીકરણ કહીશું. ચાલો બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની છે તમારે કે દળ સંચયનો નિયમ શરૂઆતમાં જોયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન નહીં થાય કે દળનો વિનાશ નથી થતો. ફોર એક્ઝામ્પલ આ બંનેનું ભેગું કરીને ધારી લ્યો કે ધારીએ સપોઝ 100 ગ્રામ છે, તો નિપજ કોઈ પણ બને પણ નિપજની અંદર રહેલું જે કુલ પ્રોડક્ટ છે બધાનું કુલ દળ કેટલું થશે? 100 ગ્રામ જ થવું જોઈએ. કેમ કે 100 ગ્રામ મેં પ્રક્રિયક લીધો હોય તો 100 ગ્રામ નિપજ જ બને. વધારે દળ સર્જન નહીં થાય અને ઘટી પણ નહીં જાય. તો દળ સંચયનો નિયમ અનુસાર દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ કરી શકાતો નથી. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક સમીકરણમાં તમારા પ્રક્રિયકો અને નિપજનું દળ સમાન બતાવવું પડે અને સમાન રહેવું જોઈએ. અને આપણે બંને તરફ દળ સંચયના નિયમ અનુસાર દળ સમાન કરવા માટે શું કરીએ છીએ? તો કે રાસાયણિક સમીકરણની અંદર પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યાને બંને બાજુએ સરખી કરી દઈએ છીએ. તો કે જેટલા ડાબી તરફ તત્વ એટલા જ જમણી તરફની બાજુએ તત્વો આપણે કરી દઈએ છીએ. તો ખ્યાલ આવી ગયો શા માટે આપણે સમતોલિત કરીએ છીએ? દળ સંચયના નિયમને અનુસરવા માટે. અને આપણે ખ્યાલ જ છે કે કોઈ નવું વધારાનું દળ ઉત્પન્ન થશે નહીં અથવા તો એ દળનો નાશ નથી થવાનો. એટલે એટલું જ દળ કરવા માટે આપણે રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરીએ, સંખ્યાને સંતુલિત કરીએ છીએ, બંને બાજુએ સંખ્યા લખીએ છીએ. ચાલો નેક્સ્ટ આવો. તો કે નીચે આપેલા વિધાનોને રાસાયણિક સમીકરણોની અંદર રૂપાંતરિત કરો અને એને સંતુલિત કરીને લખો. ચાલો પહેલું, હાઇડ્રોજનનું નાઇટ્રોજન સાથે સંયોજન થઈને એમોનિયા બને તો H2 + N2 પ્રક્રિયા થઈને એમોનિયા NH3 બને. સંતુલિત રાસાયણિક સમીકરણ. આ તરફ હાઇડ્રોજન કેટલા છે? 3. આ તરફ કેટલા છે? 2. તો બંનેને બેકી સંખ્યામાં લાવવા પડે. બેકી સંખ્યામાં કઈ રીતે લાવી શકું? અહીં આગળ 2 લખું તો 3 દુ 6 હાઇડ્રોજન અને અહીંયા તો કે 3 દુ 6 હાઇડ્રોજન. નાઇટ્રોજન 2 છે સંતુલિત. ડન. ચાલો સેકન્ડ બનાવો. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S. શું કરીએ એને આપણે? હવામાં બાળીએ તો હવાની અંદર કયો વાયુ? ઓક્સિજન વાયુ. ચાલો ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે શું ઉત્પન્ન કરે છે? H2O પાણી અને બીજું તો કે સલ્ફર ડાયોક્સાઇડ SO2. રાસાયણિક પ્રક્રિયા તમને આપી જ છે, સંતુલિત જ કરવાની છે આપણે. ચાલો સંતુલિત કરીએ. બંને તરફ ઓક્સિજન ચકાસી લ્યો. ચાલો ઓક્સિજન કેટલા છે? અહીંયા 2. આ તરફ કેટલા છે? 2 ને 1 3. કેટલા છે? 2 ને 1
3 બેલેન્સ કરવા માટે તમે શું કરશો તો કે બેકી સંખ્યા લાવશો તો ધારી લો કે બેકી સંખ્યા લાવવા માટે હું અહીંયા કરી દઉં છું 2 તો 2 દૂન કેટલા થાય 4 જ થાય ચાલો 4 કરવા માટે હું અહીંયા લખી નાખું છું 2 તો બંને તરફ કેટલા થઈ ગયા આ તરફ 2 આ તરફ 2 2 દુ જા 4 4 ઓક્સિજન આ તરફ પણ ઓક્સિજન કેટલા થઈ ગયા 4 રેડી ઓક્સિજન બેલેન્સ થઈ ગયું તો હવે હાઇડ્રોજન ચકાસો હાઇડ્રોજન આ તરફ કેટલા થયા 4 આ તરફ હાઇડ્રોજન કેટલા છે એક જ છે તો અહીંયા હું 2 લખી દઉં તો લખી દીધા 2 ચલો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા હવે બાકી કોણ રહ્યું સલ્ફર બેલેન્સ થવાનો બાકી રહી ગયો સલ્ફર કેટલા છે આ તરફ 2 તો પેલી બાજુ પણ કેટલા કરી દો 2 કરી દો આગળ 2 સલ્ફર થઈ ગયા બટ તમે અહીંયા જુઓ સલ્ફર 2 થઈ ગયા સલ્ફર બેલેન્સ હાઇડ્રોજન 4 થઈ ગયા હાઇડ્રોજન બેલેન્સ ઓક્સિજન હવે અનબેલેન્સ થઈ ગયા ઓક્સિજન 2 દુ 4 અને અહીંયા 2 કેટલા થઈ ગયા 6 ઓક્સિજન થઈ ગયા આ તરફ કેટલા છે 4 જ છે 6 કરવા માટે શું કરવાનું 3 થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ તો આને જે આપણે શું કહીએ છીએ હીટ એન્ડ ટ્રાયલ વિધિ કે આપણે અલગ અલગ શું કરીએ સંખ્યાને આગળ પાછળ મૂકતા જઈએ અને જે કંઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત બને એ પ્રક્રિયાને કહેવાય હીટ એન્ડ ટ્રાયલ વિધિ યાદ રાખજો મિત્રો હીટ એન્ડ ટ્રાયલ તો આપણે હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા આને કરીએ છીએ હવે ધારી લો કે આપણે રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ નથી કરી અસંતુલિત છે તો અસંતુલિત રાસાયણિક સમીકરણનું નામ શું એવું પણ પરીક્ષામાં પૂછાય તો એ પણ યાદ રાખજો કે ધારી લો કે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે કેવું હોય અસમતોલિત રાસાયણિક સમીકરણ છે તો આ અસંતુલિત રાસાયણિક સમીકરણને કહેવામાં આવે છે માળખાગત કેવું માળખાગત અથવા તો એનું બીજું નામ છે કંકાલ રાસાયણિક સમીકરણ જો આ પ્રશ્ન સાથે રિલેટેડ નથી પણ કદાચ પૂછાઈ શકે પ્રશ્નોને આધારે તો અસમતોલિત હોય જેને આપણે બેલેન્સ નથી કર્યું એને કંકાલ રાસાયણિક સમીકરણ અથવા તો માળખાગત રાસાયણિક સમીકરણ કહેવાય અને પછી આપણે શું કરીએ છીએ હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ડન ચાલો હવે નેક્સ્ટ આવો તો કે બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ચાલો આપણે થોડું એને ક્લિયર કરી દઈએ સાફ કરી દઈએ મિત્રો ક્લિયર ઓકે ફાઇન ચાલો લખીએ આને તો કે બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ તો Al2SO4 હમણાં થોડી વાર પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ એલ્યુમિનિયમ ક્લોરીન સાથે જોડાય શું બનાવશે AlCl3 સલ્ફેટ બેરિયમ સાથે જોડાય BaSO4 ચાલો રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવું છે આ તરફ સલ્ફેટ આયન કેટલા છે 3 આ તરફ 3 કરવા માટે અહીંયા શું લખી દઈશું 3 લખી દઈશું તો આ તરફ બેરિયમ કેટલા થઈ ગયા 3 તો આ તરફ બેલેન્સ કરવા માટે આગળ બેરિયમ કેટલા કરી દઈએ 3 કરી દઈએ ક્લોરીન કેટલા થઈ ગયા આ તરફ 6 આ તરફ 6 કરવા માટે ક્યાં છે ક્લોરીન યસ અહીંયા છે તો આગળ શું કરી દઈએ 2 મૂકી દઈએ થઈ ગયા 6 એલ્યુમિનિયમ કેટલા છે આ તરફ 2 આ તરફ કેટલા છે 2 થઈ ગયું રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ છે એકદમ સરળ હીટ એન્ડ ટ્રાયલ વિધિ મૂક્યા કરો અંકો એની જાતે જ થઈ જશે મૂકતા રહ્યો ચાલો સેકન્ડ વન તો કે પોટેશિયમ ધાતુને તમે શું કરશો પાણી સાથે પ્રક્રિયા કરાવશો પોટેશિયમ સક્રિય ધાતુ પાણી સાથે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી લે તો પોટેશિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો બેઝ બનાવશે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 વાયુ ઉત્પન્ન કરશે શું કરશે H2 વાયુ ઉત્પન્ન કરશે ચાલો હવે આ રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવી છે તો અહીંયા હાઇડ્રોજન વાયુ કેટલા છે 2 આ તરફ કેટલા છે આ તરફ છે 2 અને 3 બેલેન્સ કરવા માટે તમે શું કરશો તો કે બેલેન્સ કરવા માટે હું અહીંયા કરી દઉં 4 કરવા પડે ને કાં તો બેકી સંખ્યા લાવવી પડે તો અહીંયા 2 છે ને અહીંયા 3 છે તો બેકી સંખ્યા લાવવા માટે અહીંયા કરી નાખું છું 2 પાણીમાંથી એક H પ્લસ
અને એક OH માઇનસ છૂટો પડે, એક OH અહીંયા આવ્યો છે, તો ટોટલ 2 H પ્લસ અને 2 OH માઇનસ હોય, તો અહીંયા આગળ 2 OH કરી દો અને 2 H પ્લસ, તો 2 H પ્લસ ભેગા થઈને H2. ચાલો આ બની ગયું. પોટેશિયમ કેટલા છે અહીંયા 2, તો પોટેશિયમ અહીંયા 2, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 અને 2 4, ઓક્સિજન અહીંયા 2, તો ઓક્સિજન 2 રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ છે? બેલેન્સ થઈ ગઈ છે, સંતુલિત થઈ ગઈ છે. ઓકે ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો મિત્રો, આ તમારી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની તમારી પ્રેક્ટિસ રિએક્શન છે. શું છે આ? પ્રેક્ટિસ રિએક્શન. તમે નોટબુકની અંદર 4 રિએક્શન વિડીયોને પોઝ કરી સ્ક્રીનશોટ લઈ અને આ 4 રિએક્શન તમે લખી શકો અને હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા એને સમતોલિત કરવાનો પ્રયત્ન કરો અને પછી તમારા આન્સરને આની સાથે સરખાવી દો. ડન. તો યસ, આ પ્રેક્ટિસ રિએક્શન તમારી. ડન. ચાલો લાસ્ટ ક્વેશ્ચન. તો અહીંયા પણ શું તમને રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે અને તમારે બતાવવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર શું છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ. મેગ્નેશિયમ ક્લોરાઇડ અને H2O. સિમ્પલ. મેગ્નેશિયમ હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય છે, હાઇડ્રોજન વિસ્થાપિત થઈ ગયો, દૂર થઈ ગયો, કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન. સિમ્પલ. ચાલો સેકન્ડ વન, હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે. તો હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. જો 1 અને 2 ભેગા થઈને 1 બન્યો, સંયોગ થયો, સંયોગીકરણ પ્રક્રિયા. ડન. ચાલો પછી ત્રીજું, ઝીંક નાઇટ્રેટ અને ઝીંક ઓક્સાઇડ. ચાલો અહીંયા થોડી મિસ્ટેક છે કે ઝીંક કાર્બોનેટ અહીંયા નહીં આવે, પ્રક્રિયાની બીજી તરફ આવશે. શું બનાવે છે? ઝીંક ઓક્સાઇડ. શું? આને આપણે ગરમ કરીએ, ઉષ્મા આપીએ તો ઝીંક કાર્બોનેટ તૂટે અને એમાંથી બને છે ઝીંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો સિમ્પલ રિએક્શન, 1 માંથી કેટલા બન્યા? 1 + 1, 1 કરતાં વધારે નિપજ બની, તો 1 કરતાં વધારે નિપજ બને તો એ પ્રક્રિયાને શું કહેશો તમે? વિઘટન. તૂટવું, છૂટું પડવું, વિઘટિત થવું, વિઘટન રાસાયણિક પ્રક્રિયા. સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ, પોટેશિયમ બ્રોમાઇડ KBr, બેરિયમ આયોડાઇડ BaI2, રાસાયણિક પ્રક્રિયા થઈ, પોટેશિયમ આયોડાઇડ Ki, બેરિયમ બ્રોમાઇડ BaBr2. ચાલો આમાં શું થયું? બંને એકબીજાના સ્થાન બદલા. ચલો બેરિયમ ક્યાં આવી ગયું? બ્રોમાઇડ પાસે. શું બની ગયું? બેરિયમ બ્રોમાઇડ. ચાલો પોટેશિયમ ક્યાં જતું રહ્યું? પોટેશિયમ જતું રહે છે બેરિયમના સ્થાને. બંને એકબીજાની સાથે આયનની આપ-લે કરી. પોટેશિયમ આયોડિન સાથે જોડાઈ ગયો અને જે બેરિયમ છે એ બ્રોમાઇડ સાથે જોડાઈ ગયો. બંને આયનોની આપ-લે કરી. જ્યારે આયનની આપ-લે કરે તે રાસાયણિક પ્રક્રિયા આપણે શું કહીએ છીએ? પ્લેસમેન્ટ થયું. બંનેનું થયું. વિસ્થાપન તો છે પણ બેનું થયું એટલે દ્વિવિસ્થાપન છે. અહીંયા ફક્ત કેટલાનું થાય છે પ્લેસમેન્ટ? તો કે એકનું જ થાય છે, એકનું જ સ્થાન લે છે. તો આને કહેવાય ખાલી વિસ્થાપન. અહીંયા બેનું થાય છે, આને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચાલો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે, ઝડપથી આને કમ્પ્લીટ કરીએ. તો કે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ. વિદ્યુત વિભાજન તમને ખ્યાલ છે શું આવે? એક એનોડ પોઝિટિવ અને કેથોડ કેવો? ઋણ નેગેટિવ. ચાલો પાણીનું વિદ્યુત વિભાજન કરો અને એક કસનળીમાં એકત્ર થતા વાયુનો જથ્થો એ બીજા કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો છે. તો કે યસ હશે. અને બમણો છે તો આ વાયુનું નામ શું અને શા માટે એક કસનળી કરતાં બીજી કસનળીમાં બીજો વાયુ બમણો છે? તો સિમ્પલ છે કે પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરશો એમાંથી એક H+, બીજો ઓક્સિજન -2 હોય ને, તો એનોડ પાસે કોણ જાય અને કેથોડ પાસે કોણ જાય? આપણે હમણાં જોયું કે કેથોડ ઋણ છે
અને એનોડ પોઝિટિવ છે, તો ધન ઋણ તરફ આકર્ષાય અને ઋણ ધન તરફ આકર્ષાય. એનોડ પાસે ઓક્સિજન વાયુ જમા થશે અને કેથોડ પાસે H2 વાયુ જમા થશે. એટલે સિમ્પલ યાદ રાખો, એનોડ પાસે ઓક્સિજન, કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ. આ આપને સિમ્પલ નોલેજ છે, પણ એક કસનળીની અંદર એક વાયુ કરતાં બીજો વાયુ ડબલ છે. આવું કેમ? રેડી? અહીંયા ખબર પડી ગઈ, હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડે છે વિદ્યુત વિભાજન દ્વારા. પણ આપણને ખબર છે કે હાઇડ્રોજન પાણીના અણુની અંદર 2 છે અને ઓક્સિજન કેટલા છે? તો ઓક્સિજન 1 છે. બંનેનું જો પ્રમાણ જોવામાં આવે તો બંને 2:1 પ્રમાણની અંદર રહેલા છે. મીન્સ કે ઓક્સિજનની સરખામણીમાં હાઇડ્રોજન ડબલ છે, તો ઓબ્વિયસલી એક પરમાણુ કરતાં બીજો પરમાણુ ડબલ હોય તો બીજો પરમાણુ બીજી કસનળીની અંદર ડબલ જ મળવાનો છે. તો સિમ્પલ લખી શકો કે પાણીમાં 2 ભાગ હાઇડ્રોજન છે. કેટલા ભાગ હાઇડ્રોજન છે? 2 ભાગ હાઇડ્રોજન છે અને 1 ભાગ ઓક્સિજન છે, અને જેને કારણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી એક કસનળીમાં તમને 2 ભાગ હાઇડ્રોજન મળશે અને બીજી કસનળીની અંદર 1 ભાગ તમને ઓક્સિજન મળવાનો છે. સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા. અને બંનેનું કદથી પ્રમાણ કેટલું છે? તો કે 2:1 છે. આ છે આપણા ચેપ્ટરનું સંપૂર્ણ સેક્શન વાઇઝ એનાલિસિસ. આની બહારનો કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાવો અઘરો છે. આટલું કરશો ને મિત્રો, 4માંથી 4 માર્ક્સ આ ચેપ્ટરના એકદમ તમારા પાકા છે. આના કરતાં વધારે કોઈ રિએક્શન કરવાની જરૂર નથી. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સપોર્ટિંગ. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.